નમસ્કાર પરમ આદરણીય અને શ્રદ્ધાળુ ભક્તજનો, મોક્ષદાયી પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા યાત્રાના 27મા અધ્યાયમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। 26મા અધ્યાયમાં આપણે ગૌ સેવા અને વિધવા સુશીલા માજીની અદ્ભુત વાર્તા સાંભળી અને જોયું કે કેવી રીતે નિસ્વાર્થ ભાવથી કરેલી ગૌ સેવા વૈતરણી નદીને પણ પાર કરાવી દે છે। આજે 27મા અધ્યાયમાં આપણે એક એવો વિષય લઈશું જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલો છે, પિતૃ મોક્ષ અને પિતૃઓની મુક્તિ। આપણે સાંભળીશું કે કેવી રીતે પુરુષોત્તમ માસમાં કરેલું એક નાનકડું તર્પણ કે વ્રતનું પુણ્ય આપણા પિતૃઓને નરકની યાતનાઓમાંથી મુક્ત કરી તેમને સાક્ષાત વૈકુંઠના દ્વાર ખોલાવી શકે છે। આ કથા તમારા કુળની અને તમારા પૂર્વજોની શાંતિ માટે ખૂબ જ મહત્વની છે। વિડિયો હંમેશાની જેમ ખૂબ જ લાંબો અને ગહન છે, માટે પૂરી શ્રદ્ધાથી છેલ્લે સુધી જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરા ભાવથી ઓમ પિતૃદેવાય નમઃ અને જય પુરુષોત્તમ નારાયણ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક નગરમાં સુમતિ નામનો એક બહુ જ દયાળુ અને સદાચારી બ્રાહ્મણ રહેતો હતો। સુમતિ હંમેશા ધર્મનું પાલન કરતો, પણ તેના જીવનમાં હંમેશા કનીક ઉણપ રહેતી। તેના ઘરમાં અશાંતિ હતી, પૈસા આવતા પણ ટકતા નહોતા અને કોઈને કોઈ બીમારી ઘર કરી ગઈ હતી। એક રાત્રે સુમતિને સ્વપ્નમાં તેના પૂર્વજો દેખાયા। સ્વપ્નમાં તેના પિતૃઓ અત્યંત કૃશ, ભૂખ્યા અને તરસ્યા દેખાતા હતા। તેઓ સુમતિ સામે હાથ જોડીને રડતા હતા અને પાણી માંગી રહ્યા હતા। સુમતિ જાગી ગયો અને પરસેવે રેબઝેબ થઈ ગયો। તેને સમજાયું કે મારા પિતૃઓ તૃપ્ત નથી। તેણે એક વિદ્વાન બ્રાહ્મણને પૂછ્યું, ત્યારે જાણવા મળ્યું કે પિતૃદોષને કારણે તેના જીવનમાં આટલા વિઘ્ન છે। સુમતિ બહુ ચિંતામાં હતો। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસની શરૂઆત થઈ। સુમતિએ નક્કી કર્યું કે આ મહિનો તો ભગવાન પુરુષોત્તમનો છે, જે બધા જ પાપોને નષ્ટ કરનાર છે। હું મારા પિતૃઓના ઉદ્ધાર માટે આખો મહિનો નિયમ લઈશ। તેણે 27મા દિવસ સુધી સવારે ગંગા કિનારે જઈને સ્નાન કરવાનું, ગાયત્રી મંત્રનો જાપ કરવાનો અને પ્રભુને પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો। તે રોજ સવારે નદીમાં ઊભા રહીને અંજલિ ભરીને જળ અર્પણ કરતો અને કહેતો, હે પ્રભુ પુરુષોત્તમ, હું જે કંઈ પુણ્ય કરું છું તેનું બધું જ ફળ મારા પિતૃઓને અર્પણ કરું છું। કૃપા કરીને તેમને મુક્તિ આપો। આ તરફ યમલોકમાં પિતૃઓ જે ખરેખર નરકની યાતનાઓ ભોગવી રહ્યા હતા, તેમને સુમતિના આ પુણ્યના સ્પર્શની અસર થવા લાગી। જેમ જેમ સુમતિ અહીં પવિત્ર જળ અર્પણ કરતો, તેમ તેમ પિતૃઓની તરસ છીપાવા લાગી। તેમના શરીર પરના લોખંડના બંધનો હળવા થવા લાગ્યા। સુમતિના પિતૃઓમાં તેના પરદાદાએ કહ્યું, અરે જુઓ, આપણો વંશ સુમતિ પૃથ્વી પર પુરુષોત્તમ માસનું વ્રત કરી રહ્યો છે અને તેનું પુણ્ય અહીં આપણને મળી રહ્યું છે। જે નરકમાંથી આપણને છુટકારો મળવાની આશા નહોતી, તે આજે આ વ્રતના કારણે દેખાઈ રહી છે। 27મા દિવસે જ્યારે સુમતિ પૂરી શ્રદ્ધાથી નદીમાં જળ અર્પણ કરી રહ્યો હતો, ત્યારે જળની અંદરથી એક અદ્ભુત દિવ્ય પ્રકાશ પ્રગટ થયો। સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ ત્યાં પ્રગટ થયા। પ્રભુએ સુમતિને આશીર્વાદ આપતા કહ્યું, સુમતિ, તારા પૂર્વજો તારા આ વ્રતથી અત્યંત પ્રસન્ન થયા છે। તે તારા સ્વાર્થને બાજુ પર મૂકીને માત્ર મારા અને તારા પિતૃઓના ઉદ્ધાર માટે જે ભક્તિ કરી છે, તેનાથી આજે તેઓ નરકમાંથી મુક્ત થઈને વૈકુંઠના દ્વાર સુધી પહોંચી ગયા છે। સુમતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેણે જોયું કે આકાશમાં એક સોનેરી રથ આવ્યો અને તેના પિતૃઓ અત્યંત તેજસ્વી સ્વરૂપમાં એ રથમાં બેસીને વૈકુંઠ તરફ પ્રયાણ કરી રહ્યા હતા। તેઓ સુમતિને આશીર્વાદ આપી રહ્યા હતા। જે સુમતિના જીવનમાં અશાંતિ અને દરિદ્રતા હતી, પિતૃઓના આશીર્વાદ મળતાની સાથે જ તેના જીવનમાં સુખ શાંતિનો વાસ થઈ ગયો। તેના ઘરના બધા જ દુઃખ દૂર થઈ ગયા।
તેને સમજાયું કે જે વ્યક્તિ પોતાના પિતૃઓને તર્પણ આપે છે અને પુરુષોત્તમ માસમાં પુણ્ય કરે છે, તેના કુળનું ક્યારેય અકલ્યાણ થતું નથી. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 27મો અધ્યાય આપણને એ મોટો બોધ આપે છે કે આપણે આજે જે કંઈ છીએ તે આપણા પૂર્વજોની જ દેન છે. આપણા પિતૃઓનું ઋણ ઉતારવા માટે આનાથી શ્રેષ્ઠ સમય બીજો કોઈ નથી. જો તમારા જીવનમાં સતત સંઘર્ષ ચાલતો હોય તો સમજી લેવું કે પિતૃઓની શાંતિ માટે પ્રાર્થનાની જરૂર છે. આ મહિનો પિતૃઓને તર્પણ આપવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે સુવર્ણ તક છે. તો પરમ શ્રદ્ધાળુ મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 27મા અધ્યાયની પિતૃ મોક્ષની દિવ્ય વાર્તા. જો તમને આ કથાથી પિતૃઓ પ્રત્યેના તમારા કર્તવ્યોનું જ્ઞાન મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. આના પછીના એટલે કે 28મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક રહસ્યમય કથા સાંભળીશું. હવે કથાના માત્ર 3 દિવસ બાકી છે, માટે એક પણ અધ્યાય ચૂકતા નહીં. ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, પિતૃદેવતાની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.